અલ્યા બોલો બોલો રાકેશભાઈ, આમ તમે શું કહેતા હતા? વાતો મુલાકાતો? એટલે રાકેશભાઈ, આજી વાતો મુલાકાતોની તમે વાતો કરો છો હે? મીઠી મીઠી યાદો. મીઠી મીઠી યાદો? હા, એટલે કે આપણે પેલા હોટલમાં જમવા જતા એ મીઠી મીઠી યાદોની તમે વાત કરો છો એમ ને? એ તો પણ રાકેશભાઈ મારું બેટું શું કોઈ હારું હારું જમવાનું હતું? મારા બાપની છોગન મારાથી તો ખવડાતું નતું, પેટમાં હમાતું નતું, તોય મેં તો આમ ખાડી ખાડીને ભર્યું, ખાડી બાપની છોગન એવું મેઠું મેઠું હતું. કઈ થોડુંક કઈ છોડી જેવરાય? શું કેવું આમ તમારું? ભૂલી ગયા તમે પણ યાદ છે મને. અમે કઈ ભૂલી તો નતા જ્યાં રાકેશભાઈ, પણ અમે કેવું હતું કે હમણાંથી છે ને થોડુંક કામ આવી ગયું હતું ને વરસાદ અમારે બારે માસ પડે છે આઈ એટલે છે ને થોડુંક આમ મગજ હેક થઈ ગયું હતું, એટલા માટે અમે ભૂલી ગયા. અને આમ ભૂલી તો નતા જ્યાં, અમારા દિલમાં તો હતું પણ હોઠે નતું. મારા બાપને સાંભળીને હું ખોટું કહેતો હોય તો, કારણ કે આવું બધું કાઢેલું તો મારું હારું શેનું વિહરે હે રાકેશભાઈ? ઘરે આવીને એના સપના આવે છે એના, તો પછી અમે ચાંથી ભૂલી જાવ? તમને યાદ રહી ગયું ને એવું નહીં અમને યાદ રહી ગયું મારા ભાઈ. દિલથી દિલ નો નાતો. હવે કઈ તંબુરે દિલથી દિલનો નાતો નથી હો રાકેશભાઈ. તમે તો મારા બાપની છો મારાથી કઈ દિલથી દિલનો નાતો નહીં રાખતા. હું રાખું છું તમારાથી દિલથી દિલનો નાતો, તમે નહીં રાખતા મારાથી. એ તો અમે તમને ચેદીએ જોઈ લીધા છે માર ભાઈ. મોસમની એ વરસાદો. મોસમની એ વરસાદો. હવે તે દાડે વરસાદ પડતો હતો ને તે દાડે મારા બાપની જોગન મું પલટતો હતો, મને તમે સત્રીય નતા હાલતા. અને અત્યારે તમે આવી આવી વાતો કરો છો મોસમની એ વરસાદો, એટલે તમને મજા આવતી હતી, અમને કોઈ મજા નથી આવતી. અને મેં તો એટલે પલટતા હતા, મોબાઈલ બધું પલાડીને આયા. 25,000 ના તો ફોન પલાડ્યા. શું હું તમને વાત કરું રાકેશભાઈ? પણ યાદ છે મને. તો યાદ હોય તો શું કરવા રાકેશભાઈ પરિવારનું યાદ કરાવરાવો છો મને? હે, મને જો યાદ આવી ગઈ ને તો પછી ભાડે હું એને 25,000 રૂપિયા તમારાથી માંગીશ કે રાકેશભાઈ મારો મોબાઈલ બગાડ્યો હતો, એ 25,000 રૂપિયા મને આલો. તમને યાદ હોય તો મને શું કરવા યાદ કરાવરાવો છો માર ભાઈ? હવે એ બધું જવા જો, પણ હું જો કહું છું રાકેશભાઈ, હમણાં બુડું હું તમારા ગામમાં આવ્યો હતો, આમ તમને કોઈ સમાચાર આલ્યા હતા કે નહીં? ક્યારે આયા ને ગયા. ઓહો, એટલે તમને કોઈ કીધું નથી એમ ને કે હું અહીંયા કને આવ્યો હતો? તમારા ગામવાળાએ બધાએ મને ભાળ્યો હતો, પણ તોય રાકેશભાઈ તમારા ગામવાળા એમ હશે ને કે તમને ગતું ના કીધું કે તમારો મિત્ર આવ્યો હતો. ને બીજું હું તમને શું પૂછું રાકેશભાઈ, તમને ખબર પડી હતી મેં તમારા બાઇકમાંથી પેટ્રોલ કાઢી દીધું હતું, કારણ કે મારા કને પૈસા નતા, મારે ઘરે પોકવામાં પેટ્રોલ પછી પોકે એમ નતું, એટલે મેં તમારા બાઇકમાંથી કાઢી લીધું હતું. આમ તમને ખબર પડી હતી કે નહીં? ખબર પડી મને. વાત કરો રાકેશભાઈ, ના ખબર પડી તમને તો બસી ગયા, કે મેં કીધું ખબર પડશે ને તો ફસી જશે. પણ મેં તો હવે પાછું વળે કહીએ જીધું, વળે પાછા હલવાઈ જાય. આ તો તમને ખબર નથી ના, હું તો સારું હતું, પણ અમે તો દિલના એવા ને એવા ભોળા છે ને એટલે કઈ જીધું હોત. ઓમ રાકેશભાઈ ઘણું નતું મેં લીધું, ખાલી 2 લીટર જેવો જ લીધું. 2 લીટર જેવું લીધું હતું, ઘણું નતું લીધું. કોઈ રીસે બીસે ના મળતા પાછા હું કહી ગયો છું. મળતા નથી તમે. આ 100% જો અમે મળી ગયા ને તો હારે અમારા બૈડા તોડી નાખવાના છે રાકેશભાઈ. એમાં એવું છે ને કે એકચ્યુઅલી અમે કેમ નહીં મળતા, હમણાં અમે થોડા કામમાં બિઝી હોય એટલા માટે અમે નહીં મળતા. કે અમે તો 100% તમને મળવાના જ છે બુડું. જેવું કામ પતી જશે એટલે એવું જ તમને ભેગો થવા તો આવવાનો જ છું, એ તો તમને ખબર જ છે. એટલે પછી તારે તમને મળશે. ગતું જાવું નથી મારા બાપની છે, બૈડા તોડી લાગશે. બૈડા 2 લીટર નું હાટું વાળશે બરું. તારે જવું હોય તો જા, ચમતે જાવું હોય તો જા. લે પણ રાકેશભાઈ હું તો તમારા ગામમાંથી પૂરું 4 નો નિહારી ગયો છું. હું અત્યારે કઈ થોડોક જવું રહ્યો છું હે? અલ્યા મારો ભાઈ, હું તો તમારા ગામમાં 4 તમારા બાઇકમાંથી પેટ્રોલ લઈને નિહારી ગયો છું. હજી હું તમારા ગામમાં નહીં. તમે કહો સાંભળવામાં થોડી ભૂલ કરો રાશો. મારા બાપના સાંભળીશ કે મને હવે ખબર પડી, એટલે કે મારે ગોવા જવાનું હતું, એમાં તમને નહીં લઈ જતો એટલે તમે મને કોહરા એમ ને? એટલે પણ રાકેશભાઈ એમાં પૂરું ચા એવું છે, તમને મેં ફોન કરી નતું કીધું? એટલે રાકેશભાઈ હેડો તમારે આવવું હોય તો તમે શું કીધું કે મારા કને હાલ તો એકચ્યુઅલી પૈસા નથી, એટલે મારાથી અવરાશે નહીં. તો પછી અમે જિગ્નેશભાઈ બધા જાય રાશે, તો એમાં રાકેશભાઈ તમને શું બળતરા થાય છે? અમને કો પૂરું જવા જો. તારા માટે જિંદગી બરબાદ નહીં કરું. આપણ રાકેશભાઈ મૂચા કહો છો કે તમે મારા માટેથી નાખી તમારી જિંદગી બરબાદ કરો? હું તો તમને કહેતો હતો એટલે ભાઈ હેડો હું જવરો છું ફરવા, તમારે આવવું હોય તો તમે શું મને કીધું કે હાલ તો મારા કાંઈ રિચાર્જ કરવાના પૈસા નથી, એ પાછો હોય તો મોંઘું થઈ ગયું છે રિચાર્જ, એટલે કે રિચાર્જ કરવાના પૈસા નથી તો હું ફરવા ક્યાંથી આવું? તો પછી રાકેશભાઈ આમાં દોષ તમારા છે, અમારા નહીં. અમે તો તમને કહીને છૂટ્યા કે હેડો માર ભાઈ આવવું હોય તો. તમે કહો મારા જોડે પૈસા નહીં, તો પછી હારુપણા કઈ અમે તમને થોડાક હેડીને લઈ જાય, તમને પૈસા ના હોય, અમારા ઘરના આલા કઈ થોડાક કઈ તમને અમે ફરવા સારું થી પછી કોસો ભૂલી ગયા તમે કઈ નથી ભૂલી ગયા અમે. તને યાદ નહીં કરું. અરે હા પણ ભાઈ મૂચા કહું છું કે તમે મને યાદ કરો હે? હું તમને કોઈ દાડો એમ કહું છું કે તમે મને યાદ કરો?
તમે કઈ યાદ નહીં કરો તો અમે કઈ મરી તો કઈ જવાના સાની રાખીશ ભાઈ, એટલે આવી ખોટી ખાલી ધમકી તમે આલશો નહીં અમને, સમજી ગયા કે પછી સમજાવું? કોઈ ફરિયાદ નહીં કરું. આતે તમ તાર ના કરતા તમે ફરિયાદ બરિયાદ કોઈ રેડી, કશું પણ તમારે કરવાની જરૂર નહીં, અને કાંઈ કરવાની અમારે પણ નહીં. અમે તો એને આરામથી ગોવા ફરી અને જિગ્નેશ ભાઈ બધા આવતા રહેશે. ઈકો ભાડે કરીને જાય રાખો, તમને કીધું હતું, પણ તમે કહો મારા કોને મની નહીં, તો પછી અમે તમને ત્યાંથી લઈ જાઓ. અને વળે પાછી રીહ તો સડે હમારી જબર તમને. હવે તમારા હાથથી અમે ના જાય, મડ એક તો મોકો મળ્યો હોય ને ઘરના બારે ને કરવા ના જતા હોય ને. સારું રાકેશભાઈ, એ બધું જવા દો, અને હવે હું રજા લઉં છું રેડી. એટલે તમારે આવવું હોય ને તો આવજો પૈસા લઈને. કાલે નીકળવાના સા નકે પછી અમે તો જાય રાસા. હેલો મિત્રો, તો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલ હતો. કોઈ પણ કલાકારને ઠેસ પહોંચાડ્યો મારો ઇરાદો નથી. હું દરેક કલાકારનું દિલથી સન્માન કરું છું. જો મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને લાઈક કરી, ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઇબ કરી નાખજો આવા કોમેડી વિડીયો જોવા માટે. બાકી તો બધા મિત્રોને જય માતાજી.